આજે આપણે પલાળવાની કે વાટવાની મહેનત વિના તેમજ સાબુદાણા કે મોરૈયોનો ઉપયોગ કર્યા વિના એકદમ પોચા અને ટેસ્ટી ફરાળી દહીં વડા બનાવીશું, જેને ફરાળી આલુ ટિક્કી ચાટ પણ કહી શકાય છે. સૌ પ્રથમ 250 ગ્રામ બાફેલા બટાકાને રૂમ ટેમ્પરેચર પર ઠંડા કરી મેશર વડે મેશ કરી લેવા. તેમાં 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ અને અડધી ચમચી મરી પાવડર ઉમેરીશું. તેની સાથે બાઇન્ડિંગ માટે 1/4 કપ શિંગોડાનો લોટ ઉમેરી હાથ વડે બધું જ સરખું મિક્સ કરી તેમાં સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરી વડા વાળી શકાય તેવું મિશ્રણ તૈયાર કરીશું. ફ્લેટ ટિક્કી શેપના વડા વાળી ગરમ કરેલા શીંગ તેલમાં વારાફરતી બધા જ વડાને બંને બાજુ લાઇટ બદામી રંગના અને સાધારણ ક્રિસ્પી થાય તે રીતે તળી લેવા. ઠંડુ મોડું દહીં લઈ તેમાં સ્વાદ પ્રમાણે ખાંડ અને સિંધવ મીઠું ઉમેરી સરખી રીતે વલોવી લઈશું. તળેલા વડાને દહીંમાં ડીપ કરી 15 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખીશું, જેથી તે સરસ પલળીને સોફ્ટ થઈ જશે. વડાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી ઉપરથી થોડું ગળ્યું દહીં, ફરાળી ગ્રીન ચટણી, ફરાળી મીઠી ચટણી, શેકેલો જીરાનો પાવડર અને કોથમીર ભભરાવી ગાર્નિશ કરીશું. તો ઉપવાસના દિવસે આ રેસીપી જરૂર ટ્રાય કરજો.